તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયા તરફ જે કહી શકાય કે અડાજણ તરફ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત 2 જુલાઈ 2024ના રોજ આરોપી અશરફ અલી સૈયદને ઝડપી પડ્યો હતો, જ્યાં પોલીસે તેની પાસેથી 2,53,700ની કિંમતનું 25,370 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટર ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડા પાડ્યા હતા અને જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। ત્યારે પોલીસે તેના ઘરમાંથી 73,900 રૂપિયાની કિંમતનું 7,390 ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। આમ પોલીસે કુલ 3,27,600 રૂપિયાની કિંમતનું 32,760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ કુલ 3,86,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારે સુરત શહેરમાંનો જે કહી શકાય કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, કે જ્યાં ગયા અઠવાડિયે 23 જૂનના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા અને 350 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો છે જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જેમાં અઠવા પોલીસ મથકમાં 2 ગુના, રાંદેરમાં 1 ગુનો, પાલમાં 1 ગુનો અને ડીસીબી પોલીસ મથકમાં 1 ગુનો દાખલ કરી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આ કેસમાં તપાસ હાથ ધરી વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ દરમિયાન ગત રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ 3 કેસ કરવામાં સફળતા મળી હતી, જ્યાં વધુ જણાવવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુ ને વધુ સખ્તાઈથી કામ કરશે। સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગયા લાસ્ટ વીકમાં 23 જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં રેલવે સ્ટેશનથી 250 ગ્રામ 253 ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ 5 રેડો કરવામાં આવી હતી, જેમાં 350 ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અડાજણ અઠવા પોલીસ સ્ટેશનમાં 2 ગુના, રાંદેર પોલીસ સ્ટેશનમાં 1, પાલમાં 1 અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ કરી અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા। એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 3 કેસ કરવામાં સફળતા મળી છે। સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ, ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા, જેની પાસેથી 23થી 24 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું અને આની પૂછપરછમાં રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી 7 ગ્રામ જેટલું 7થી 8 ગ્રામ મળ્યું, એમ ટોટલ એની પાસેથી 32 ગ્રામ જેટલો મુદ્દામાલ 3,20,000નો કબજે કરવામાં આવ્યો હતો, જે પીઆઈ કેઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી 80 ગ્રામ જેટલું એમડી મળ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયેશ મકવાણા નામનો એક ઇસમ છે, જે વરાછાનો રહેવાસી છે, એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું। એની તપાસ કરતાં પીઆઈ જેએન ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર 23 ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યું હતું, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 કેસ કરવામાં આવ્યા હતા અને 136 ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને 3,60,000નો મુદ્દામાલ